सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते। तो घણી ચર્ચાના અંતે ટીકાકારે કહ્યું 682 પાન પર तेन क्षेत्र क्षेत्रज्ञ शब्दयोः अर्थ एक है वही क्षेत्रज्ञ ब्रह्म शब्दयोः। प्रश्न એ થયેલો કે ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેની સમજ આપવાનું વિધાન કર્યું અને પછી એમણે ક્ષેત્રની તો સમજ આપી વર્ણન કર્યું પછી ક્ષેત્રજ્ઞનું વર્ણન કરવા માટે ભગવાન બ્રહ્મનું વર્ણન કરે છે તો શું વિષયાંતર થતું નથી કે નથી થતું? કારણ કે ભગવદ્ ગીતાના પ્રારંભ માંડીને અત્યાર સુધીના અનેક શ્લોકોમાં ટીકાકારે સમજાવ્યું કે ભગવાન કેવી રીતે પરમાત્માનું જ નિરૂપણ કરી રહ્યા છે અને તેથી બ્રહ્મ કોઈ નવો વિષય છે જ નહીં, એ તો ચાલુ જ વિષય છે. અને આ અધ્યાયની અંદર પણ ક્ષેત્રજ્ઞ ચાપ્યમાં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત એ દ્વારા ક્ષેત્રજ્ઞ અને પરમાત્માનું બ્રહ્મનું એકે કહેલું જ છે. અને તેથી અહીં ભલે જ્ઞેય શબ્દનો પ્રયોગ થયો હોય, બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો હોય, પણ એ દ્વારા ભગવાન ક્ષેત્રજ્ઞનું જ નિરૂપણ કરી રહ્યા છે. તેના ક્ષેત્રજ્ઞ બ્રહ્મ શબ્દયોઃ અર્થ એક એવ ઇતિ. આ બધી ચર્ચા દ્વારા નક્કી થયું કે ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ એ બે શબ્દ અર્થ એક જ થાય છે, એક જ પરમાત્મા, એક જ તત્વ. ઇતિ
ઉપક્રાંત ઉપાદિત વાક્યાર્થ વિવેક જ્ઞાન નિપુણ આ પ્રકારે પ્રારંભથી જ ભગવાન જે ચર્ચા કરી રહ્યા છે. ઉપાદિત વાક્યાર્થ વિવેક જ્ઞાન, તો આ રીતે વાક્યાર્થ મહાવાક્યના અર્થના વિવેક જ્ઞાન ધરાવનાર વિદ્વાનો છે એ જોઈ શકશે કે ભગવાને પહેલેથી આ પ્રકારે આ મહાવાક્યના એટલે કે બ્રહ્મને જીવ અને બ્રહ્મના ઐક્યનો જ વિષય લીધેલો છે, એનું જ નિરૂપણ કરેલું છે. તેથી વિદ્વદ્ભિ જ્ઞાતવ્ય હતી. ટૂંકમાં ભગવદ્ ગીતામાં આ જ વિષય છે જીવ અને બ્રહ્મના કે ક્ષેત્રજ્ઞ બ્રહ્મના ઐક્યનું નિરૂપણ, કે જે પોતાને જીવાત્મા માને છે, વાસ્તવમાં પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે, એ જ એક વિષય છે. સિદ્ધમ આગળ કહે છે એવમ અનાદિમત પરમ બ્રહ્મ એતિ બ્રહ્મણ અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્ના સદુચ્યતે. અનાદિમત પરમ બ્રહ્મ એ વાક્યાંશ સાથે સમજાવ્યો. અનાદિમત પરમ બ્રહ્મ એતિ બ્રહ્મ અનાદિ છે, પરમ અનાદિ છે, બ્રહ્મ છે. અનાદિ શબ્દ તો અવ્યક્તને પણ લાગુ પડે છે કે આપણે પરમ ઉમેરવામાં વિશેષણ, કે મુખ્ય અર્થમાં અનાદિ છે. એક અનાદિ છે, અવ્યાકૃત છે, અવ્યક્ત છે, જે પરિવર્તનશીલ છે, વિકારી છે, અને નિર્વિકાર અનાદિ છે. અને બ્રહ્મ છે. એથી બ્રહ્મણ દૃશ્ય વૈલક્ષણ્યમ સૂચયિત્વા અનાદિમત પરમ એ પ્રકારે કહીને બ્રહ્મમાંથી બધા પ્રકારના વિકાર, બધા પ્રકારનું પરિવર્તન છે એનો બાદ કરવામાં આવ્યો. એટલે કે જે દૃશ્ય છે, પરિવર્તનશીલ છે, જે કાર્યકારણાત્મક જગત છે, એ બધાનો બાદ કરવામાં આવ્યો અનાદિમત પરમ એ પ્રકારે બ્રહ્મનું વર્ણન કરીને. સર્વદૃશ્ય વૈલક્ષણ્યમ સૂચયિત્વા, આ દૃશ્ય જગત કહો, નામરૂપાત જગત કહો, નામરૂપાત્મક જગત કહો, કાર્ય કહો, સાથે કારણ પણ કહો, એ બધું દૃશ્યની કક્ષામાં આવી ગયું. ભગવાનથી અન્ય છે, વિલક્ષણ છે. એથી સૂચયિત્વા એ પ્રકારે સૂચન કર્યું અનાદિમત પરમ બ્રહ્મ એ શબ્દો વડે. આગળ કહેલું ભગવાન સચયો યત પ્રભાવસ્ય તત્સમાસેન મે શૃણુ તત્ક્ષેત્રમ યચ્ચયાદૃક્ચ યદ વિકારી યતસ્ય યત. આ ક્ષેત્રની વાત થઈ. સચય અને જે ક્ષેત્રજ્ઞ છે, યત પ્રભાવ જે પ્રભાવવાળો છે, જે ક્ષેત્રજ્ઞ છે, અર્થાત ક્ષેત્રજ્ઞ શું સ્વરૂપ છે, યત પ્રભાવ એ ક્ષેત્રનો શું પ્રભાવ છે, એ બે વસ્તુ કહેવાની છે. કહે છે સચયો યત પ્રભાવશ્ચ ઇતિ અત્ર યત શબ્દ વિવક્ષિતમ. સચ યહ શું છે? પ્રથમાંત છે. કયા શબ્દનો? યત શબ્દનો. તો જે કહે ઇતિ યત શબ્દ, અત્ર યત શબ્દ વિવક્ષિતમ, અર્થાત યહ શબ્દથી જે વિવક્ષિત છે કહેવાની ઈચ્છા છે કે ક્ષેત્રજ્ઞ યહ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રજ્ઞ શું છે, એનું સ્વરૂપ શું છે. યત પ્રભાવ ક્ષેત્રજ્ઞ કયા પ્રભાવવાળો છે, ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ અને શું પ્રભાવ છે, એ બે વસ્તુ કહેવાનું ભગવાને કહ્યું છે. આ પ્રકાર આ રીતે ઉપક્રમ કરેલો છે, પ્રતિજ્ઞા કરેલી છે. તત્ર યશ શબ્દ વિવક્ષિતમ તદ યાથાત્મ્યમ. સચ યહ, સચ ક્ષેત્રજ્ઞ યહ, એ ક્ષેત્રજ્ઞ કોણ છે, એ દ્વારા એનું શું સ્વરૂપ છે, એનું યાથાત્મ્ય અર્થાત એનું યથાર્થ સ્વરૂપ શું છે. યાથાત્મ્યમ નેતિ નેતિ ઇતિ આત્મા અગૃહ્યો નહીં ગૃહ્યતે ઇતિ. ક્ષેત્રજ્ઞ કહો, પરમાત્મા કહો, બ્રહ્મ કહો, ઉપનિષદમાં મુખ્યત્વે એનું નિરૂપણ નેતિ નેતિ આમ નિષેધાત્મક રીતે થયું છે. નેતિ નેતિ આત્મા, બૃહદારણ્યક ઉપનિષદને કહ્યું
કે ન ઇતિ ન ઇતિ દ્વેવાવ બ્રહ્મણો રૂપે, આ પ્રકારે બ્રહ્મના રૂપ કહેવામાં આવ્યા. અને સત અસત છે, સત્ય છે, મૂર્તમ અમૂર્ત છે. આ પ્રકારે આ બધાનો નિષેધ કરી નાખવા નેતિ નેતિ દ્વારા. અગૃહ્યો નહીં ગૃહ્યતે, નહીં ગૃહ્યતે એ ગ્રહણ ના થઈ શકે, એ જ્ઞાનનો વિષય ના બની શકે. પણ નથી એવું અગૃહ્ય, આત્મા અગૃહ્ય છે અને ગ્રહણ થઈ શકતો નથી. એટલે ગ્રહણ ન થઈ શકે એમ નથી એવું નહીં, અગૃહ્ય છે. ઇતિ આ પ્રકારે અથાત આદેશ નેતિ નેતિ ઇત્યાદિ. હવે આદેશ આપવામાં આવે છે નેતિ નેતિ. આ મૂર્તામૂર્ત બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું. પેલું પછી કહેવામાં આવ્યું મૈત્રેયી બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું. તો અથાત આદેશ નેતિ નેતિ, આદેશ છે, ઉપદેશ છે બ્રહ્મ વિષયનો. આ મૂર્ત અમૂર્ત આ બધા બધું જ નિરૂપણ કર્યા ભેગું કે આ બધા રહિત જે છે, આ બધાનો જેમાં ભાવ છે ઇત્યાદિ શ્રુત્યર્થમ અનુસૃત્ય. તો આ શ્રુતિઓનો અર્થ જ્યાં બધા દૃશ્યનો બધી વિશેષતાનો બાધ કરવામાં આવે છે. પરમાત્મા બધા દૃશ્યથી વિલક્ષણ છે. જે કશી વસ્તુ દર્શનનો વિષય બની શકે, ગ્રહણનો વિષય બની શકે, એથી વિલક્ષણ છે. અને જે ગ્રહણનો વિષય હોય, દૃશ્ય હોય, એ જ વિશેષતા ધરાવતો હોય અને માટે સર્વ વિશેષથી રહિત છે. આ પ્રકારે બાદ દ્વારા પરમાત્માનું આત્મરૂપે નિરૂપણ થાય છે. આ પ્રકારે બાદ દ્વારા નિરૂપણ થાય તો એ તત્વ તો જ જ્ઞાનનો વિષય બને જ્યારે આત્મતત્વ હોય, સ્વયં પ્રકાશ હોય, જ્ઞાન થઈ જ રહ્યું હોય, એને ઓળખવાનું હોય, એટલે એના વિશેનો ભ્રમમાંથી મુક્ત થવા એવું હોય તો જ આ નકારાત્મક રીતે તત્વનું નિરૂપણ, બાકી થઈ જ ના શકે. એ બધું ચર્ચા આપણે કરી ગયા કે ભાઈ આ ઘણા માટે આ હાથી નથી ને ઘોડો નથી ને ટેબલ નથી, આ બધું કહેવાથી આનું નિરૂપણ ના થાય. આ વસ્તુ શું નથી કહેવાથી નિરૂપણ ના થાય વાસ્તવમાં આપણા વ્યવહારમાં. તો એ પરમાત્મા શું નથી એવું નિરૂપણ કરવા કેવી રીતે થઈ શકે? એટલા જ માટે કે શું છે એ વિશે ભ્રમ સેવામાં આવે છે. પણ આ પ્રત્યેક ભ્રમની નિવૃત્તિ કરે છે, વસ્તુની નિવૃત્તિ નથી કરતા. નેતિ નેતિ દ્વારા, નિષેધ દ્વારા આત્મા વિશે, પરમાત્મા વિશે સેવાયેલા ભ્રમની, ખોટા ખ્યાલની જ અહીંયા આગળ માત્ર નિષેધ કરવામાં આવે છે, પરમાત્મા નહીં. એટલે આ શૈલી છે, એક જ શૈલી છે જેમાં જે સ્વપ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ તત્વનો ઉપદેશ આ પ્રકારે જ થઈ શકે આવશે. બાકી શબ્દ વડે એનો જ ઉપદેશ થાય જે સ્વયં પ્રકાશ ન હોય, સ્વયં સિદ્ધ ના હોય, એ નામ રૂપાત્મક વગેરે હોય, વિશેષ સહિત ન હોય. એટલે અતન નિષેધ દ્વારા બોધયિતુમ છે ને, નિષેધ કે અતન નિષેધ. તત એટલે બ્રહ્મ, અતત જે બ્રહ્મ નથી, જે બ્રહ્મ ક્ષેત્રજ્ઞ આત્મા, જેમાં અનાત્માનું અધ્યારોપ કરવામાં આવે છે. એટલે આત્માને જાણવામાં તો આવે જ છે, પરંતુ અનાત્મા સહિત આત્માના જ્ઞાનમાં અનાત્મ અંશ પણ છે. તેથી અનાત્મ અંશનો બાદ કરવામાં આવે છે. અતત જે તત નથી, જે આત્મા નથી, બ્રહ્મ નથી, એવો જે અંશ બ્રહ્મ માનવામાં આવે છે એનો બાદ કરવા દ્વારા અતન નિષેધ દ્વારા બોધયિતુમ, એ પ્રકારે બોધ કરવા માટે ભગવાને કહ્યું ન સત તન્ના સદુચ્યતે, તત ન સત ન અસત, તદ બ્રહ્મ એ બ્રહ્મ સત પણ નથી, અસત પણ નથી, એ પ્રકારે કહેવામાં આવે છે. ન સત તન્ના સદુચ્યતે ઇતિ, ભગવાન પણ એ જ ભાષાનો પ્રયોગ કરે છે જે ભાષાનો કે પદ્ધતિનો પ્રયોગ
ઉપનિષદોમાં થયેલો છે. તો આ સમજાવે છે ટીકાકાર. નસત્તન નાસદુચ્યતે, નસત્તન ન અસદુચ્યતે, તત નસત નસત એ સત પણ નથી અસત પણ નથી એવું કહેવામાં આવે છે. એ શું નથી એ દ્વારા એને કહેવામાં આવે છે. એને કારણે જો કિસી ત્રીજી વસ્તુ હોત ને તો ક્યારેય બોધ થઈ ના શકે. એ શું નથી દ્વારા આને કહેવામાં આવ્યું, હું નહીં કહેવામાં આવે છે. કશે આંગળીને તમે કશે પણ તમે નિર્દેશ કરો એ તો હંમેશા અનાત્માનો નિર્દેશ હોય, જેનો નિર્દેશ થઈ શકે. પણ છતાંય આ દ્વારા આપણા પોતાના સ્વરૂપનું નિરૂપણ થઈ રહ્યું છે. આપણું પોતાનું સ્વરૂપ જે આપણા જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે, કારણ કે સ્વપ્રકાશ છે. અને જેના વિશે બ્રહ્મ સેવાયેલા છે. કારણ કે જે અહમ નથી એવું ઇદમ ઉપાધિને પણ અહમ માનવામાં આવે છે. એટલે એ અંશનો નિષેધ થઈ રહ્યો છે. તો કે યદ ઇદમ ઇદમિતિ નામ રૂપ ક્રિયા જાતિ ગુણ વિશેષ નિર્દેષ્ટુમર્હતિ તદ અભિવ્યક્ત નામ રૂપાદિ વિશેષમ મહદાદિકાયમ સર્વ સત ઇતિ ઉચ્યતે. બ્રહ્મ સત નથી. સત એટલે શું? તો કહે છે ઇદમ ઇદમિતિ ગૃહ્યતે. જે વસ્તુને ઇદમ આ એ પ્રકારે જેનું ગ્રહણ થાય છે, એ પ્રકારે જેનું જ્ઞાન થાય છે. શેનું? નામ રૂપ ક્રિયા જાતિ ગુણ વિશેષ નિર્દેષ્ટુમ અર્હતિ. શબ્દથી જેનું વર્ણન થઈ શકે. નામ રૂપ ક્રિયા જાતિ ગુણ વિશેષ તો નિર્દેષ્ટુમ અર્હતિ. શબ્દથી આ બધી વસ્તુનું વર્ણન થાય. નામ કહો, રૂઢિ કહો, રૂપ ક્રિયા જાતિ ગુણ આ બધા વિશેષથી તો એનાથી માત્ર શબ્દથી આનું જ નિરૂપણ થાય. યદ ઇદમ આ બધું જગત જે આ પ્રકારે આ રીતે નિર્દેશ થવાની યોગ્યતા ધરાવે છે. નામથી, રૂપથી, જાતિથી, ક્રિયાથી, ગુણથી, વિશેષથી વર્ણન થવાની યોગ્યતા ધરાવે છે. તદ અભિવ્યક્ત નામ રૂપાદિ વિશેષમ. જે અભિવ્યક્ત થયું છે, જે સર્જન થયું છે, કેવું? નામ રૂપાદિ નામ રૂપ વગેરે વિશેષતા ધરાવનાર નામ રૂપ ક્રિયા જાતિ ગુણ વિશેષ આ બધી વિશેષતા ધરાવનાર કયું? મહદાદિકાય જાતમ. અભિવ્યક્તિ થઈ પ્રકૃતિમાંથી, કારણમાંથી, પેલા મહત્તત્વ, પછી સમષ્ટિ અહંકાર વગેરે, પંચમાભૂત વગેરે. સર્વ સદિતિ ઉચ્યતે. કાર્ય જાતમ સમગ્ર કાર્ય સમૂહ. સૂક્ષ્મથી સૂક્ષ્મ કાર્ય મહત્તત્વ સમષ્ટિ બુદ્ધિ ત્યાંથી માણીને સ્થૂળમાં સ્થૂળ જે કંઈ છે એ બધાનો સમાવેશ આ સતમાં થઈ ગયો. સદ એટલે કાર્ય, અસદ એટલે કારણ એવો અર્થ કરવામાં આવ્યો. મહદાદિ કાર્ય જાતમ સર્વ સદિતિ ઉચ્યતે. પરમાત્મા સદ નથી એમ કહીને આ બધાનો નિષેધ કર્યો કે આમાંનું કશું પરમાત્મા નથી. તો અસત પણ નથી. અસત શું છે? તો કહે છે તદ વિલક્ષણત્વાત તત્કારણમ અવ્યક્તમ અસદિતિ ઉચ્યતે. અસદ એટલે સદનો અભાવ અને સદ વિલક્ષણ. જો સદ એટલે કાર્ય એવો અર્થ કરીએ તો અસદ એટલે કારણ એવો અર્થ કરવામાં આવ્યો. થતો જ હોય છે. સચ્ચા સત્ય સત ત્યત કહો, કાર્ય કારણ કહો. તદ વિલક્ષણત્વાત તત્કારણમ. અસત છે, કાર્ય છે, એનાથી વિલક્ષણ હોવાને કારણે જે કારણ છે અસત, એ કારણ અસત શબ્દથી કહેવામાં આવ્યું. અસત એટલે સદ વિલક્ષણમ. નકારાત્મક ત્યાં અવ્યયનો અભાવ એવો થતો નથી, વિલક્ષણ થાય છે. સતનો અભાવ જે નથી, સતથી વિલક્ષણ છે. અસત એટલે કાર્ય વિલક્ષણ એટલે કારણ. તેથી નસત
તન્ન અસત નિરુક્તલક્ષણમ સદ બ્રહ્મ ન ભવતી. જે સદ છે એને બ્રહ્મ નથી. મહત્યમાળેને સ્થૂળ સુધીનું સમક્ષ કાર્ય જગત છે, સમગ્ર કાર્ય જગત છે એ બ્રહ્મ નથી. કેમ નથી? ચાલો ભગવાન તો કહે છે કે સત એટલે કાર્ય જગત બ્રહ્મ નથી, પણ એના માટે કઈ યુક્તિ ખરી? તો કે હા, જનિમત્વાદ હેતુ, જનિમત્વાદ નારૂપાધિમત્વાદ દૃશ્યત્વાદ ચ ઘટવત. એક વસ્તુ નક્કી જ છે કે આ ઘટ છે બ્રહ્મ નથી. તો ઘટમાં શું શું છે? જનિમત્વાદ, આ ઘડાનો જન્મ થયેલો છે, ઉત્પત્તિ થયેલી છે. નામ રૂપાત્મત્વાદ, ઘડો નામ રૂપ ધરાવનારો છે, ઘડો નામ છે એને અનુપ્રેક રૂપ છે. દૃશ્યત્વાદ છે, ઘડો આપણા જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે, દ્રષ્ટા વડે જેનું વિષયીકરણ થાય એવો આ વિષય છે ઘડો. ઘટવત. તો એક વસ્તુ તો નિશ્ચિત છે કે ઘડો આત્મા નથી, ઘડો બ્રહ્મ નથી, બધું સરસ વિકૃત છે, એટલે ઘડાનું દૃષ્ટાંત લેવામાં આવ્યું. ઘડો બ્રહ્મ નથી એ સ્વીકારીએ તો ઘડો શું શું છે? ઘડાનો જનિમત છે, નામરૂપાધિમત છે, દૃશ્ય છે. તો જે જનિમત હોય, નામરૂપાધિમત હોય, દૃશ્ય હોય એ બ્રહ્મ ના હોય? જેમ કે ઘડો. તો આપ એમ કેમ, એનો અર્થ શું થયો? તો વિલક્ષણત્વાદ બ્રહ્મણ, આ બ્રહ્મ છે સદથી વિલક્ષણ છે. સદ જે પ્રકારના લક્ષણો ધરાવે છે એને વિપરીત લક્ષણ ધરાવનારો છે. એ સમજાવે છે કેવી રીતે. નહીં બ્રહ્મણ, તો આ સત કેવું છે, કાર્ય કેવું છે? જનિમત તથા જન્મ ધરાવનારું છે. કાર્ય છે ઉત્પન્ન થયેલું છે. બ્રહ્મથી વિલક્ષણ છે. કેમ? નહીં બ્રહ્મણો જનિ અસ્તિ, બ્રહ્મનો જનિ એટલે જન્મ, બ્રહ્મનો જન્મ નથી. અજો નિત્ય બ્રહ્મ કહો, ક્ષેત્રજ્ઞ કહો. હવે આગળની ચર્ચા દ્વારા કહી દીધું કે જેને આત્મા કહેવામાં આવ્યો, જેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યું, એનું વર્ણન પરમાત્મા રૂપમાં જ છે. આટલા અધ્યાયમાં ભગવાને આત્માનું, પરમાત્માનું, ઈશ્વરનું જે નિરૂપણ કર્યું એમાં લક્ષણો સરખા જ છે. તેથી અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, પરમાત્મા અજન્મા કહ્યો, નિત્ય એટલે અવિનાશી કહ્યો. એથી શ્રુતિ શ્રુતિ છે, આ તો ગીતા નથી ભાઈ. કઈ શ્રુતિ છે? કઠોપનિષદ. અજો નિત્ય શીખનો એ છે, થોડો ફેરફાર સહિતનો. તો જનિમત્વાત નામ રૂપાધિમત્વા. આ સત કેવું છે? નામ રૂપાધિમત છે. બ્રહ્મ કેવું છે? નામ રૂપાધિમત નથી. કે છે ના પી નામ રૂપાધિકમ અસ્તિ. બ્રહ્મમાં કે બ્રહ્મને નામ રૂપ પણ નથી. શા બધી કહો છો? અગ્રાહ્યમ અગોત્રમ અશબ્દમ અસ્પર્શમ અરૂપમિતિ જ શ્રુતે. वे भीखा कहना है. अग्राह्यम अगोत्रम ये मुंडकोपनिषद, अशब्दम अस्पर्शम अरूपम कठोपनिषद. वो क्या कोई जगह भेगू वैसे આપણે ખબર નથી, પણ મુખ્ય ઉપનિષદમાં આ પ્રકારે છે. એટલા બધા ઉપનિષદો છે ને, આ બધું ઉત્તરતાપની ઉપનિષદ જે આપણા એમાં હોઈ શકે, પણ અગ્રાહ્યમ તો કે ગ્રાહ્ય નથી, ગ્રહણનો વિષય નથી. જે જ્ઞાની ગ્રહણ ના થઈ શકે, કર્મેન્દ્રથી ગ્રહણ ના થઈ શકે. અગોત્રમ જેનું ગોત્ર નથી, જેનું કારણ નથી. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ, જે સાંભળી ના શકાય, સ્પર્શી ના શકાય, જોઈ ના શકાય. આ પ્રકારે આ નામ રૂપનો નિષેધ કરવામાં આવે. અશબ્દમ એટલે નામ નથી, અરૂપમ એટલે રૂપ નથી. સીધે સીધો અશબ્દમ અરૂપમ કયા દ્વારા નામનો નિષેધ તો થઈ જ ગયો. અગ્રાહ્યમ અગોત્રમમાં પણ પછી તમે
યુક્તિથી જુઓ તો નામરૂપનો નિષેધ થાય, પણ શબ્દથી જ થઈ ગયો. અશબ્દમ કહેવા દ્વારા નામ નથી, અરૂપમ કહેવા દ્વારા રૂપ નથી. એટલે શ્રુતે ટૂંકમાં ઘડામાં કે સતમાં જે બધી વિશેષતાઓ છે એમાંની કોઈ વિશેષતા બ્રહ્મમાં નથી. આ જનિમત છે, બ્રહ્મમાં જન્મ નથી. નામરૂપાદિમત છે, બ્રહ્મ નામરૂપ નથી. પછી દૃશ્યત્વાચ નાપી છે દૃશ્યત્વ, બ્રહ્મમાં દૃશ્યપણું નથી. બ્રહ્મ આત્મા ક્યારે દર્શનનો વિષય ના થઈ શકે, એ તો દૃષ્ટાનું પણ સ્વરૂપ છે. અદૃષ્ટમ અવ્યવહાર્યમિતિ શ્રુતે એ ક્યાં આવે છે? માંડવ્ય ઉપનિષદ. અદૃષ્ટમ અવ્યવહાર્યમ, દૃષ્ટ નથી, વ્યવહાર્ય નથી, શબ્દથી જેનો વર્ણન ના થઈ શકે. તેથી બ્રહ્મ દૃશ્ય નથી, અદૃષ્ટમ તો શ્રુતે યત અર્થાત ઘડામાં, અનાત્મામાં, સતમાં જે બધી વિશેષતાઓ છે જેને કારણે સત છે એમાંની કોઈ વિશેષતા બ્રહ્મમાં નથી, પણ સત બ્રહ્મ નથી. ततः ब्रह्म महदादि सर्वविकार जाता भिन्नमेव. तो सत शब्द थी महत थी माणीने समग्र विकार कहो, कार्य कहो, ये बधानो समावेश થઈ ગયો. બ્રહ્મ સત નથી, એનાથી વિલક્ષણ છે. एवं न सत् तदि कार्यस्य ब्रह्मत्वं निषिध्य. એ સત નથી એમ કહેવા દ્વારા બ્રહ્મ કાર્ય નથી, ઉત્પન્ન થયેલું નથી, સ્થૂળ નથી, દૃશ્ય નથી, એવું કહ્યું, નિષેધ કરી દીધો. તો બ્રહ્મ કારણ ખરું કે નહીં? કાર્ય ના હોય તો કારણ ખરું કે? તો કે કારણસ્યાપી તદ્ભાવમ નિષેધયતિ. કારણ પણ બ્રહ્મ નથી. કે ન સત ઇતિ ઉચ્યતે, અને સત પણ નથી કહેતા, અસત પણ નથી કહેતા. સત નથી કહેતા એ દ્વારા બ્રહ્મ કાર્ય નથી એમ કહેવામાં આવ્યું. અસત નથી કહેતા એ દ્વારા બ્રહ્મ કારણ પણ નથી એમ કહેવામાં આવ્યું. અસત એટલે શું? સદવિલક્ષણમ. સર્વ જગત કારણ બે પ્રકારના સદવિલક્ષણ થયા. બ્રહ્મ પણ સદવિલક્ષણ છે, આ કારણ પણ સદવિલક્ષણ કહ્યું. સદવિલક્ષણ સર્વ જગત કારણ યદ અવ્યાકૃતમ. અસત એટલે કારણ, જે સમગ્ર જગતનું કારણ છે, સતનું કારણ છે અસત. કયું છે? અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, પ્રકૃતિ કહો. તદપી બ્રહ્મ ન ભવતી, એ પણ બ્રહ્મ નથી. આ કાર્ય જગત પણ બ્રહ્મ નથી. ઈશ્વરનું કારણ જે છે, પ્રકૃતિ કહો, વ્યાકૃત કહો, એ પણ બ્રહ્મ નથી. કેમ? તો આ કારણ કેમ બ્રહ્મ નથી? જો કારણમાં જન્મ નથી, કારણ નામ રૂપાળું નથી, કારણ દૃશ્ય નથી, એટલે કે આગળ જે કહ્યા ને કે આ સત એ બ્રહ્મ નથી, જનિમત્વાદ, નામ રૂપાદિમત્વાદ, દૃશ્યત્વાદ, તો એ તો બધું એ બધા લક્ષણો સતને લાગુ, કારણે લાગુ પડે છે. તો બ્રહ્મને કેમ આપણે કારણ અને બ્રહ્મ કેમ નથી કહેતા? સાવયત્વાદ, જ્ઞેયત્વાદ, જડત્વાદ છે બીજવત. તો બે હેતુ આપવામાં આવ્યા. બીજ, કારણ એટલે બીજ. આ બીજ કેવું છે? બીજમાંથી વૃક્ષ થાય. ચાલો પહેલા એનો અંકુર ફૂટે, પછી એ બધું ક્યારે શક્ય બને? એ બધી સંભાવના બીજમાં હોય ત્યારે. કોઈ વૈજ્ઞાનિકો બીજનું એમના સૂક્ષ્મ દર્શક એમ નિરીક્ષણ કરે, આખું વૃક્ષ દેખાય એમને કદાચ. એટલે એના બધા જેવી તો બાળક બધું તે બધા જ એના અવયવ દેખાય સૂક્ષ્મ રૂપમાં. બીજ કેવું છે? અવયવ વાળું છે. કયા અવયવો? વૃક્ષના જે અવયવો છે, થળ હોય, ડાળીઓ હોય, પછી પાંદડા હોય, ફૂલ હોય, ફળ, એ બધું અંદર બીજમાં છે.
એ ન હોત તે વસ્તુ ઉત્પન્ન ના થઈ હોત. તેથી સાવયવત્વાદ જે અવયવવાળો હોય એ જ બીજ હોઈ શકે, નહીંતર એમાંથી અંકુર ફૂટે નહીં. જ્ઞેયત્વાદ ચ વળી કેવું છે? અનાત્મા છે, જ્ઞાનનો વિષય છે. જડત્વાદ ચ અચેતન છે. બીજવત બીજને અચેતન કહેવામાં આવ્યું. આપણે અત્યારે સ્વીકારી રહીશું, પણ અચેતન એટલે પરપ્રકાશ છે, જે સ્વયં પ્રકાશ નથી. અચેતન એટલે ચેતનના વગરનું નહીં, પણ અચેતન એટલે પરપ્રકાશ છે. એના શરીર બધે આપણે ચેતન કહીએ, પણ પરપ્રકાશ છે, સ્વયં પ્રકાશ નથી. એટલા માટે જડ કહેવામાં આવ્યું, એટલા માટે જ્ઞેય કહેવામાં આવ્યું. બીજવત બીજની જેમ. અંતેથી તમે શા પરથી કહો છો ભાઈ? એક બાજુ તમે અવ્યક્ત કહો છો, અવ્યાગત કહો છો, જોયું નથી તમે, તમારા અનુભવનો વિષય નથી. તો પછી એમાં અવયવો છે, એ જળ છે, એ જ્ઞેય છે, એ બધી વસ્તુ એના વિશે કેમ કહી શકો? આ કાર્ય તો આપણા અનુભવનો વિષય છે. જનિમત્વાદ, નામરૂપાધિમત્વાદ, દૃશ્યત્વાદ અનુભવનો વિષય છે. કારણ તો એ પ્રકાર અનુભવનો વિષય નથી. તો એમાં અવયવો છે, એ જળ છે, એ દૃશ્ય છે, એ પ્રકારનો હેતુ આપ કેવી રીતે કહી શકો? તો કહે છે કાર્યસ્ય સાવયવત્વાદિ ધર્મ વૈશિષ્ટ્યા દર્શનાથ કારણ તદ ધર્મ વૈશિષ્ટ્ય યુક્તમ. આ કારણ છે ને, એ તો અનુમાનનો વિષય છે. કારણ કેવું છે? અનુમાનનો વિષય છે, એ આપણા પ્રત્યક્ષનો વિષય નથી. અંકુર છે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, બીજ છે એ તો અનુમાનનો વિષય છે. પણ અંકુરમાં જે પ્રકારના બધી વિશેષતાઓ રહેલી છે તે પરથી બીજની વિશેષતાનું અનુમાન કરી શકીએ. બીજમાં એ વસ્તુઓ ના હોત તો અંકુરમાં આવી ના હોત. અને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. કારણની અંદર કાર્યના ગુણ હોવા જોઈએ. કહેશે કારણ ગુણા હિ કાર્ય ગુણાન આરંભતે ઇતિ ન્યાયાત. કારણના જે ગુણો હોય ને એમાંથી જ કાર્ય સર્જાય છે, એવું આપણે જોવામાં આવ્યું છે. ક્યાં? દુદાદિ દર્શન, દુત દર્શનાત. પછી ઘડો આવ્યો. આ ઘડો છે એ તો માટીનો બનેલો છે, એટલે માટી ઘડાનું કારણ છે એ સર્વ સ્વીકૃત છે. અને ઘડામાં જે કંઈ ગુણો છે એ બધા માટીમાંથી આવ્યા છે, એ પણ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. ઘડાનું વજન હોય, ઘડાની ગંધ હોય, જે કંઈ હોય ઘડામાં વિશેષતા, આ બધી માટીમાંથી આવી છે. તેથી આ ઘડાઓ તો આપણા અનુભવનો વિષય છે. એ માટી અનુભવનો વિષય આપણે જોઈએ છીએ કે માટીના બધા ગુણો ઘડામાં આવ્યા છે. તેથી એક સામાન્ય નિયમ થયો કે કાર્યમાં જે ગુણો છે બધા ઉપાદાન કારણમાંથી આવ્યા હોવા જોઈએ. તે રીતે આ જગત કાર્ય છે, માટે જગતમાં જે કંઈ ગુણો છે, વિશેષતાઓ છે, એ બધી એના ઉપાદાન કારણમાંથી, વ્યાકૃતમાંથી, પ્રકૃતિ આવી હોવી જોઈએ. એ રીતે સાંખ્ય લોકો કે આ જે પ્રકૃતિ છે ત્રિગુણાત્મિકા છે, સત્વરજસ તમો ગુણાત્મિકા છે, સત્વરજસ તમસની બનેલી છે. કેમ? જગતમાં આપણને 3 ગુણો દેખાય ને લીલા દેખાય છે માટે. તે રીતે કહે છે અહીં કહ્યું કાર્યસ્ય સાવયવત્વાદિ ધર્મ વૈશિષ્ટ્ય દર્શનાર્થ. કાર્ય જગત, એમાં અવયવો છે, એ જ્ઞેય છે, એ જળ છે. એથી કારણમાં પણ એ બધા ગુણો હોવા જોઈએ. તો ધર્મ યુક્તમ યુક્તમ એટલે કારણ પણ આ પ્રકારના ધર્મ કે ગુણો ધરાવતો હોવું જોઈએ. એ યુક્તિયુક્ત છે. કારણ કે આપણે જોયું કે મૃદાદિશુ તદ્દર્શનાત. આ મૃદ વગેરે જે કારણો છે એ એના જ બધા એના જે ગુણો છે
એ ઘણા એ કાર્યમાં આવતા હોય છે, એનો આરંભ કરતા હોય, સર્જન કરતા હોય. કારણ ગુણ હિ કાર્યગુણાન આરભંતે. તેથી તો કારણના જે ગુણો છે સત્વ સમસ એ જ કાર્યનું જગતનો આરંભ કરે, સર્જન કરે. એને પંચમહાભૂત કહો, પછી અણુ કહો, ત્રિગુણા 3 ગુણ કહો, ભિન્ન ભિન્ન રૂપે કારણનું નિરૂપણ. કારણ તો હંમેશા અનુમાનનો વિષય છે. સાંખ્ય લોકો એને 3 ગુણ કહે, વૈશેષિકો એને પંચ અણુ કહે, પરમાણુ કહે વગેરે. એટલા જ માટે બૌદ્ધ લોકોને શૂન્ય પણ કહે, એમને અહીંયા શૂન્ય જ દેખાય છે. જગતમાં કોઈ પ્રકારની નક્કરતા દેખાતી જ નથી. શૂન્યતા માટેનું કારણ શૂન્ય જ છે વગેરે. યદ સાવયવમ તદ વિકારી, યદ વિકારી તદ અનિત્યમ, તદ અનિત્યમ ઇતિ અનિત્યત્વાચ્ચ. આમ આવો નિયમ લગાવીએ કે કાળના જ ગુણો બધા કાર્યનો આરંભ કરે છે, તો યત સાવયવમ એનો અર્થ એ થયો કે જેવી રીતે જગત સાવયવ છે એનું કારણમાં સાવયવ છે અવ્યક્ત. યત સાવયવ તદ વિકારી, જે અવયવ ધરાવનારું છે એને અવયવમાં ફેરફાર થવાનો જ છે. જે કશી વસ્તુઓ અવયવ કહો, અંશ કહો, પાર્ટ કહો, એના સંયોગથી રચાયેલું છે, એ વસ્તુ ક્યારેય પણ એવી ને એવી રહે, દરેક ક્ષણે બદલાતી જ રહે. અને ઘટકોમાં બધો સૂક્ષ્મ ફેરફાર થયા જ કરે. જે વસ્તુ જોડે છે એ વસ્તુ છેવટે એને છૂટી પણ પાડી દે છે. માટે યત સાવયવમ તદ વિકારી, જે બધા અવયવોનું અંશનું એનું સંઘાત છે એ વિકારને યોગ્ય છે, એમાં પરિવર્તન થવાનું છે. યદ વિકારી તદ અનિત્યમ, જે વિકાર પામે છે, પરિવર્તન પામે છે, ધીમે ધીમે ક્ષીણ થતું જાય, છેવટે નષ્ટ થઈ જાય. કશી વસ્તુ છે ને એમ કે આ ઘડો કશું તમે ના કરો ને તો એક સમય એવો આવે જ્યારે એના અવયવો છે બધા માટીના કણો છૂટા પડી જવાના છે. બહુ વર્ષો લાગે કદાચ. આપણે જોઈએ છે ને આપણે જૂની ચોપડીઓ બધી આમ કેવી થઈ ગઈ હોય છે, કાગળો કેવા થાય, બધું જ છૂટું થઈ જાય, અડકો ને બધું વિખરાઈ જાય. આમ જૂની વસ્તુઓ આપણે જોઈએ છે કશું કર્યા વગર, જે કશી વસ્તુ એના અવયવને જોડનારી હતી, જેને કેમિસ્ટ્રીમાં વોટર ઓફ કમ્પાઉન્ડ કહેવામાં આવે, તે બધાને જોડનારો જે બોન્ડ જે વસ્તુ હોય, એ વસ્તુ જેમ સુકાતી જાય તેમ બધું છૂટું પડતું જાય. નિયમ જ છે. ભલે ઘરો ધરાશે એ ધસી પડે છે ને, 5-50 વર્ષ થયા એટલે એની જાતે જ ધસી પડે, કયું કરવું ના પડે. જેવી રચના પહેલાં 100 વર્ષ સુધી ચાલતું હતું. આપણે આ બાંધ્યું ત્યારે કે 15-20 વર્ષમાં કેટલું લાંબુ થાય બસ. એટલે 15-20 વર્ષ ચાલતું બહુ થયું એવું કહેવામાં આવ્યું. એવું શું વાત છે? હા, એટલે તમારું ઘર 15-20 વર્ષ ચાલશે. સારું ચાલે છે એટલું સારું છે હજી, પણ ટૂંકમાં એવી જ અપેક્ષા છે કે આટલામાં છૂટું પડી જાય ને જાતે બધું. અમે એવો વિશ્વાસ છે કે અમે જે રચના કરીએ છીએ ને એથી લાંબી નહીં ચાલે. યદ વિકારી તદ અનિત્યમ, આમ જે વિકાર યોગ્ય છે, પરિવર્તન યોગ્ય છે, ક્ષીણ થવાનું છે, છેવટે નષ્ટ થવાનું છે, નશ્વર છે, અનિત્ય છે, વિનાશી છે. ઇતિ અનિત્ય તદ અનિત્યમ ઇતિ અનિત્યત્વાચ્ચ. હા, એટલે અનિત્ય છે. ટૂંકમાં આ બધું જે છે કારણ પણ કેવું છે? અનિત્ય છે, નિત્ય નથી. એટલે જ્ઞેયત્વા જડત્વમ, વળી જ્ઞેય છે માટે જડ છે, અચેતન છે, પરપ્રકાશ્ય છે, અનિત્ય છે. કયું આ કારણ? આપણે જાણો અહમ અજ્ઞ, આ વેદાંત અહમ અજ્ઞેયથી અવ્યક્ત છે જ્ઞેય, તો અજ્ઞાન પણ એ પણ આવા જ્ઞાનનો વિષય છે. અહમ અજ્ઞ, હું અજ્ઞાની છું આપણે કહીએ છીએ. કહીએ ત્યારે અજ્ઞાન પણ આપણી સભાનતાનો વિષય છે.
અજ્ઞાન પણ આપણા જ્ઞાનનો વિષય બને, એ પણ આપણા જ્ઞાનનો એટલે કે સભાનતાનો વિષય બને, એ પણ જ્ઞાનનો વિષય છે. ચાલો જે હોય તો ટૂંકમાં એ જ્ઞેયત્વમ સ્પષ્ટમ. આ પ્રકારે પ્રકૃતિ કહો, જ્ઞાન કહો, એ પણ જ્ઞાનનો વિષય છે, બહુ સ્પષ્ટ છે. એટલે બ્રહ્મ સત પણ નથી, અસત પણ નથી. અસત આવું છે, સાવયવ છે, માટે વિકારી છે, માટે અનિત્ય છે, દૃશ્ય છે, જડ છે. બ્રહ્મ એવું અસત નથી, એનાથી વિલક્ષણ છે. તદ વિલક્ષણ પરમ બ્રહ્મ. સત છે એ કેવું છે તો કે નામ રૂપાદિમત જનિમત્વાદ, નામ ઉપાદિમત્વાદ, દૃશ્યત્વાદ. અને જે અસત છે એ પણ કેવું છે, એ પણ વિકારી છે, એ પણ અનિત્ય છે. અને બ્રહ્મ કેવું છે, સત પણ નથી, અસત પણ નથી, બંનેથી વિલક્ષણ છે. તો કેવી રીતે પણ ચાલો વિલક્ષણ ભગવાને કહ્યું તો ખરું, બ્રહ્મ સત નથી, એ તો સમજાયું કેમ નથી. અસત નથી, કેમ નથી તો કે છે નહીં બ્રહ્મણ સાવયત્વમ અસ્તિ. આ કારણ કેવું છે, સાવયવ છે, અવયવવાળું કહે ને, બીજ અવયવવાળું હોય, પ્રકૃતિ અવયવવાળી હોય, એ કાં તો સત્વ રજસ તમસ અવયવ હોય, 5 પરમાણુ અવયવ હોય, જે અવયવ હોય પણ અવયવવાળી છે. નહીં બ્રહ્મણ સાવયવ, પણ બ્રહ્મ અવયવનું બનેલું, કારણ કે એ સર્જન નથી. જે જન્મ્યું હોય ને એ વસ્તુ અવયવની જ બનેલી હોય તો જ જન્મે. કશાકનો સંઘાત હોય, કશાની એસેમ્બલી હોય, કશી વસ્તુનો સંઘાત ભેગું કરેલું હોય. તો બ્રહ્મ કેવું છે, જન્મ નથી. માટે આમ તો ન બ્રહ્મણ સાવયત્વમ અસ્તિ નિષ્કલમ નિષ્ક્રિયમ ઇતિ શ્રુતે. શ્વેતાસમાં કહ્યું નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ. નિષ્કલ છે, કલા એટલે અવયવ, બ્રહ્મ નિરવયવ છે. નાપી જડત્વમ, ત્યાં જ કે સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. એ સાક્ષી છે, ચેતા છે, ચેતયિતા છે, ચેતનતા પ્રદાન કરનારો છે, સ્વયં ચેતન સ્વરૂપ છે. નાપી જ્ઞેયત્વમ, બ્રહ્મ જ્ઞેય નથી, જ્ઞાનનો વિષય નથી. કેમ? સવેત્ય વેદ્યમ ન તસ્યાસ્ય વેત્યા. તમે જ કહ્યું સવેત્ય વેદ્યમ, એ પરમાત્મા વેદ્ય કહો, જાણવા યોગ્ય જે કંઈ છે બધાને પરમાત્મા જાણે છે. નથી તસ્યાસ્ય વેત્તા, પરંતુ એનો જ્ઞાતા કોઈ નથી. એ બધું જાણે છે, જાણવા યોગ્ય બધું એ જાણે છે, પણ એનો જ્ઞાતા કોઈ નથી. અર્થાત એ કોઈના જ્ઞાનનો વિષય નથી. અંતેથી અસત કેવું છે, એ જ્ઞેય છે, જડ છે, સાવયવ છે, બ્રહ્મ એનાથી વિલક્ષણ છે. એ પ્રકારે શ્રુતિમાં બ્રહ્મ નિરૂપણ કરવામાં આવ્યું. તેથી ભગવાન જે કહે છે સત્તન્ના સદુચ્યતે, સત પણ બ્રહ્મ નથી, અસત પણ બ્રહ્મ નથી. કેવી રીતે એ ટીકાકારે વિસ્તારથી સમજાવ્યું. તો હવે આવું જ્યારે નિષેધ કરવામાં આવે ને ત્યારે એક પ્રશ્ન થતો હોય છે કે આય નથી ને પેલું તો છે એવું કોણે કહ્યું? એવું લાગે છે કે તમે જેનું નિરૂપણ કરી રહ્યા છો એ શૂન્ય વસ્તુ છે, શૂન્ય છે. આ પ્રકારનું વર્ણન શૂન્યને પણ લાગુ પડે. ન સત ન તત્સત ન અસત એવું વર્ણન શૂન્યને લાગુ પડે. એટલે હંમેશા પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવતો હોય છે અને એની ચર્ચા કરવામાં આવતી હોય. એટલે કહે છે અહીંયા નનું સત અસત શબ્દ વાચ્યયો વ્યક્તા વ્યક્તયો કાર્યકારણયો ઉભયોપી બ્રહ્મત્વે નિષિધ્યમાને. તો સત શબ્દ વાચ્યયો, સત શબ્દથી જે કહેવામાં આવે છે કાર્ય કહો કે વ્યક્ત કહો, અને અસત શબ્દથી જે કહેવામાં આવ્યું કારણ કે અવ્યક્ત કહો, ઉભયોપી બ્રહ્મત્વે નિષિધ્યમાને. કાર્ય પણ બ્રહ્મ નથી, કારણ પણ બ્રહ્મ નથી, સત પણ બ્રહ્મ નથી, અસત પણ બ્રહ્મ નથી, વ્યક્ત પણ બ્રહ્મ નથી, અવ્યક્ત પણ બ્રહ્મ નથી. આવું તો તદ અભાવ વિના તદ નિષેધ વિધેયા વસ્તુ કિંચિન ન પશ્યામઃ.
આ પર તો એમ લાગે છે, અને વાત સાચી જ છે. દુનિયામાં તમે કાર્ય કારણ બધું નિષેધ કરો તો વસ્તુ જ નથી. વિવેક છોડવાનો પ્રશ્ન કે ભગવાન, શિષ્ય કે ભગવાન આપણે પંચકોશનો નિષેધ કર્યો, પછી મન તો કંઈ દેખાતો જ નથી, નિષેધ થઈ ગયો, શૂન્ય જ છે. તેવી રીતે આપણે બ્રહ્મને શોધતા હોઈએ અને તો સતમાં શોધતા હોય કે સત બ્રહ્મ નથી, અસતમાં શોધે એ બ્રહ્મ નથી, તો કશું રહ્યું જ નહીં. પછી શોધવાનો કશો વિષય રહ્યો જ નહીં. શોધી શકાય બધી વસ્તુનો નિષેધ થઈ ગયો. એનો તમે શું વર્ણન કરો? તમે તો શૂન્યનું વર્ણન કરતા લાગો છો. એ કહે છે તદ અભાવ વિના તદ નિષેધ અવધિતયા સ્થિતમ વસ્તુ યત કિંચિત ન પશ્યામઃ. આ પ્રકારે સતનો અસતનો કાર્યનો કારણનો વ્યક્ત અવ્યક્ત બધાનો બ્રહ્મ નિષેધ થયા પછી અમને તો કશું રહ્યું દેખાતું જ નથી. અભાવ એટલે અભાવ છે, એટલે અસ્તિત્વ જ નથી એનો અભાવ. એટલે આ વર્ણન તો અભાવને લાગુ પડે છે કે કંઈ રહ્યું જ નહીં. અમે બ્રહ્મને શોધી રહ્યા છીએ. સતમાં શોધતા હતા આપણે સત નથી, અસતમાં શોધો અસત નથી, તો કંઈ રહ્યું જ નહીં. તો તત અભાવ વિના એ સત અસત બંનેનો નિષેધ થઈ ગયો કે બ્રહ્મ નથી. તો નિષેધ અવધિતયા સ્થિતમ, તો પછી કશું બચતું જ નથી. તો નિષેધ અવધિતયા સ્થિતમ, આ સતનો પણ નિષેધ થાય, અસત ને પછી કંઈ બચે તો ને, બચતું જ નથી. વસ્તુ યત કિંચિત ન પશ્યામઃ, કોઈ બચેલી વસ્તુ દેખાતી જ નથી. અભાવ સિવાય, નોન એક્ઝિસ્ટન્સ સિવાય, અભાવ સિવાય અમને કશું હવે કંઈ જણાતું જ નથી. તજ્ઞેય શબ્દાર્થ અપ્રામાણિક એવ ચેત. આપણે જે જ્ઞેય શબ્દ કર્યો એનો કોઈ અર્થ જ થતો નથી. જ્ઞેય શબ્દ સત પણ નથી, અસત પણ નથી, એવું કશું છે જ નહીં. એટલે જ્ઞેયમાંથી જ્ઞેય શબ્દનો અર્થ જ થતો નથી. મારે અપ્રામાણિક એવી છે કે એ શબ્દનો અર્થ બ્રહ્મ છે એ પ્રામાણિક નથી. કારણ કે જ્ઞેય તમે જે વર્ણન કર્યું જ્ઞેયનું એમાં તો કશું બચતું જ નથી. તમે બ્રહ્મનો અર્થ કેવી રીતે કરો છો? આ પ્રશ્ન હંમેશા જ્યારે નિષેધ કરવામાં આવે આ પ્રશ્ન ઉપસ્થિત થતો જ હોય છે. એટલા જ માટે કેવું કહેનારા છે કે આ જગતનો મૂળ તત્વ અભાવ છે, નોન એક્ઝિસ્ટન્સ છે, જેને અસત કહેવામાં આવે છે. એ સતનો અભાવને પણ અસત કહેવાય, સદ વિલક્ષણને પણ અસત કહેવાય, સદના અભાવને પણ અસત કહેવાય. તો અસત શબ્દનો અર્થ આપણે સદ વિલક્ષણ કહીએ. સત જો કાર્ય હોય તો અસત આપણે કારણ કહીએ. પેલા અસતને સતનો અભાવ કહે છે કે તમારું ઉપનિષદ જ કહે છે અસત દ્વાય સમગ્ર આસીત. આ સર્વ પહેલાં અસત હતું, એને ઉત્પત્તિ પહેલાં અસત હતું, અભાવ હતું, નોન એક્ઝિસ્ટન્ટ હતું. આ પ્રકારે એ ટૂંકમાં ઉપનિષદના શાસ્ત્રના વાક્યો દ્વારા જે લોકો એવું કહેવા માંગે તમારું શાસ્ત્ર આ જ કહે છે જે અમે કહીએ છીએ. આ બધાના મૂળમાં શૂન્ય છે, મૂળમાં અભાવ છે. તમારા શાસ્ત્રો પણ એ જ વસ્તુ કહી રહ્યા છે, એને પ્રમાણિત કરી રહ્યા છે. તો ભગવાનના આ વાક્યનો અર્થ કરવામાં આવે કે બ્રહ્મ સત પણ બ્રહ્મ નથી, એટલે બ્રહ્મ સત પણ નથી, અસત પણ નથી. એ દ્વારા ભગવાન અભાવનું શૂન્યનું વર્ણન કરી રહ્યા છે. એવું જો તમે અર્થ કરવા માગતા હો તો અમારે તમને પૂછવાનું ભગવાન અત્ર પ્રષ્ટવ્ય. તો ભાઈ અમારા આ પ્રશ્નનો ઉત્તર આપો, તમે શું કહેવા માગો છો? તમે જ્યારે એમ કહો છો કે સત પણ નથી, અસત પણ નથી, માટે અભાવ છે, તો ચાલો અમે પૂછીએ તમને કોઈ તમે શું અર્થ કરો છો? તયો નિષેધભૂત અભાવ. તમે કહો છો કે સત અસત કાર્યકારણ બધનો નિષેધ કરવામાં આવે તો અભાવ રહે છે, શૂન્ય રહે છે, એનો અભાવ કયો? તો તમે કહો ભાઈ એ અસત્વા એ અભાવ છે, એ છે કે નથી અસત્વા?
તો ઉભય છે નથી. સ્વયં સ્વતભાતી, એ સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. ઉદ પરતો વા અથવા પરપ્રકાશ છે. કહો તમે કહો છો ને અભાવ રહે છે. ભગવાન અભાવનું વર્ણન કરી રહ્યા છે. તમે જે અભાવ કહો છો એ સત છે, અસત છે, સદસત છે, સ્વયં પ્રકાશ છે, પરપ્રકાશ છે. શું છે એ? તો આનું કોઈ પક્ષ એટલે તમે જે કહી રહ્યા છો જે અભાવ નિષેધન અવધિ રૂપમાં એ અભાવનો આમાંનો એક અર્થ થઈ શકે. ભાઈ તમે કહો છો એનો અમને એકે અર્થ લાગુ પડતો નથી. ના આદ્ય એ અભાવ સત ના હોઈ શકે કે ભગવાન તન્ન સત તસ્ય સદભાવેન સદંતઃપાદિત્વાत्. તમે જે અભાવ સત ના કહે ભગવાને સતનો નિષેધ કરી નાખ્યો. તસ્ય સદભાવેન એ અભાવ જો સત હોય તો એ સત હોવાને કારણે સદ અંતઃપાદ એ સતમાં આવી જાય. ન સત નિષેધ સતી તો ભગવાને ન સત એમ કરીને નિષેધ તો કરી દીધો. પુનઃ સ્વ નિષેધ અવધિત્વ અનુપત્તિ જે નિષેધ થઈ ગયો એ નિષેધની અવધિ ના હોય એટલે નિષેધ તો બચે જ નહીં. એટલે તમે અભાવ જે કહી રહ્યા છો એ સત્ય ના હોય. દ્વિતીય અસત પણ નથી. સ્વત સત્તારે તસ્ય તસ્ય અસત તો જે હવે પોતે સત નથી. અસત કોને કહેવાય? જે સત નથી, જે સત્તા ધરાવનારું નથી. જે અભાવ છે સત્તા સ્વયં સત્તા રહિત અસત તેવું શશ વિષાણવત. આપણું માથાનું શિંગડું કેવું છે? એ સ્વયં સત્તા રહિત, ટૂંકમાં એ પોતાની સત્તા ધરાવનાર નથી. અસત કોને કહેવાય? જે અભાવ શશ વિષાણવત, એ તો સસલાના શિંગડા જેવું કહેવાય. એટલે શૂન્યત્વાત નિષેધ અવિદ્યત્વ. તેથી એ વસ્તુ તો નથી. નિષેધની અવધિમાં કંઈક રહેવું જોઈએ. નિષેધ અવધિ ભાવ રહેતો હોય એ અભાવ સત્વના કે સતનો નિષેધ થઈ ગયો એટલે એ તો અભાવની અવધિના નિષેધની અવધિના હોય. અસત્વ છે જ નહીં, પણ એ પણ નિષેધની અવધિના હોય. ન તૃતીય ઉભય પણ ના હોય. સત્વ સત્વયો પરસ્પર વિરુદ્ધયો. સદ અસત એક સાતો એક અધિકરણ હોય જ ના શકે જે પરસ્પર વિરુદ્ધ છે. હવે પછીની ચર્ચા છે ને એ હું છોડી દઉં છું. ટૂંકમાં હવે જે ચર્ચા આવે છે એ છોડીને છેક છેલ્લે જતા રહીએ છીએ આપણે. 685 પાન પર પહેલા પેરેગ્રાફમાં છેલ્લી 3 પંક્તિઓ. અથવા તો આ 684 પાના પર છેલ્લી 3 શ્રુતિશ્ચ અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદધિ એમ કહીને સતસતનો નિષેધ કરે છે. અન્યત ધર્માત અન્યત અધર્માત ધર્મ અધર્મનો નિષેધ કરે છે ઇત્યાદિ. ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ. પ્રકૃતિ પણ નથી, વિકૃતિ પણ નથી, કારણ પણ નથી, કાર્ય પણ નથી. સુષુપ્તવશ શૂન્યવદ અપ્રતર્ક્યમ તન્મૂલભૂતમ પદમાનંતી ઇત્યાદિ સ્મૃતિ વગેરે. અપ્રતર્ક્યમ જે તર્કનો વિષય નથી એ મૂળભૂત પદ છે કહેવામાં આવે છે. યસ્માદ અદૃશ્ય અનાત્મેતિ અનુણ ઇત્યાદિ શ્રુતિભિ. ટૂંકમાં જે અદૃશ્ય છે, અનાત્મ એટલે દેહરહિત છે, અસ્થૂલ નથી, અણુ નથી ઇત્યાદિ શ્રુતિભિ અધ્યસ્થ અશેષ વિશેષ નિષેધે નહીં. ટૂંકમાં જે પ્રકારનું વર્ણન ભગવાન અહીં કર્યું છે એ શ્રુતિ સ્મૃતિ સર્વશાસ્ત્રમાં જે પ્રકારે બ્રહ્મનું નિરૂપણ કર્યું એ જ શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. શું છે? અધ્યસ્થ અશેષ વિશેષ નિષેધેના. બધાની વિશેષતાની નિષેધ કરવો. હોવાપણો નિષેધ નથી, પરમાત્માનો હોવાપણો નિષેધ નથી.
પરમાત્મા વિશેષતાનો નિષેધ છે. બસ એ નિર્વિશેષ કેમ કહેવું? તો એવું કહેવાની જરૂર કેમ પડી? કારણ કે પરમાત્મા અનુભવનો વિષય છે, એને વિશેષતા માનવામાં આવે છે. હું મારી જાતને જાણું છું, વિશેષતાવાળો જાણું છું. હું સ્થૂલ છું, અણુ છું, હ્રસ્વ છું, દીર્ઘ છું, હવે તો માનું છું. સુખી છું, દુઃખી છું, કર્તા છું, ભોગતા. આમ પરમાત્મા જ્ઞાનનો વિષય તો છે, પણ બધી વિશેષતાનું અધ્યયરૂપ કઈ જાણવામાં આવે છે, એ પ્રકારે એના વિષયમાં ખોટા ખ્યાલ સેવામાં આવે છે. પણ એ ભ્રમનો અહીંયા નિષેધ છે. અધ્યસ્થ અશેષ વિશેષ નિષેધ નહીં. અશેષ વિશેષ જે કોઈ પ્રકારની વિશેષતા આપણે આપણા પર અધ્યારોપિત કરીએ છીએ, અને પ્રત્યેક વિશેષતા આત્માને મર્યાદિત બનાવી દે, પરિચ્છન્ન બનાવી દે, અલ્પ બનાવી દે, મર્ત બનાવી દે, દુઃખી બનાવી દે. આ પ્રકારે વિશેષતા જે અનાત્માનો ધર્મ છે, એનો આત્મવૃદ્ધાપ કરવા દ્વારા આપણે આત્માને આ પ્રકારે દુઃખી, મર્ત્ય, અજ્ઞાની બનાવી દઈએ છીએ. જાણે કે એની માન્યતા દુઃખ આપનારી છે. આત્માએ દુઃખ આપનારો નથી, અનાત્માએ દુઃખ આપનારો નથી. આત્મ વિશેની ખોટી માન્યતા દુઃખ આપનારી છે. એ ખોટી માન્યતા કહો, ભ્રમ કહો, એનો જ માત્ર નિષેધ થાય છે. એટલે અધ્યસ્થ અશેષ વિશેષ નિષેધ નહીં. એ બ્રહ્મ જો અનુભવનો વિષય ના હોત તો એનું પછી આપણે વિધેયાત્મક કયું શું છે એ વર્ણન કરવું પડ્યું હોત, તો એ જ્ઞાન બનવું ના હોત. ભગવાન સ્વર્ગમાં હોય, ગમે તે વર્ણન કરો ને તમે, તોય પણ એ શબ્દોથી વર્ણન થાય તો આપણે જાણીએ છીએ એ રીતે વર્ણન થાય. એટલે તેથી વર્ણન થઈ જ ના શકે જો આપણે અનુભવનો વિષય ના હોય તો. એટલા જ માટે અનુભવનો વિષય છે, ને તેથી એના ભ્રમનો જ માત્ર નિષેધ થાય છે. અનુભવનો વિષય ના હોત તો આપણે એમાં કંઈ રસ પણ ના હોય. એ ભગવાન છે, આપણને શું? આ તો પ્રત્યેક ક્ષણે આપણા જૂનો ભણાયેલો છે. આ પરમાત્મા પ્રત્યેક ક્ષણે આપણા જૂનો ભણાયેલો છે. અને પ્રત્યેક ક્ષણે આપણે શું છીએ, આપણા સુખ દુઃખનો નિર્ણય કરી રહ્યો છે, એની સમજ કે ગેરસમજ, એમાંથી આ બધો સંસાર જન્મેલો છે. એટલા માટે સાચી સમજ, જ્યાં ખોટી સમજ છે ત્યાં સાચી સમજ પ્રદાન કરવી, એ જ બધા નિષેધોનું પ્રયોજન છે. અશેષ વિશેષ નિષેધેનેવ બ્રહ્મણ અધિગમિતત્વાત. એ પ્રકારે જ છે એ બ્રહ્મનો એ જ્ઞાનનો વિષય બને. તેદમ જ્ઞેયમ સર્વશ્રુતિ પ્રસિદ્ધમ. પ્રામાણિક માટે આ જ્ઞેય છે, બ્રહ્મ છે, જે સત પણ નથી, અસત પણ નથી, એ પ્રકાર નિષેધ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું. એ પ્રામાણિક છે, અર્થાત શ્રુતિ પ્રમાણને અનુરૂપ છે. ભગવાન કહે છે પ્રમાણથી જુદું નથી. પ્રામાણિક એટલે શું છે? શ્રુતિમાં જે કહેવામાં આવ્યું છે એ જ ભગવાન કહી રહ્યા છે. અને જે શૈલીમાં શ્રુતિ કહે છે એ જ પ્રકારે ભગવાન કહી રહ્યા છે, જુદી રીતે પણ નહીં. તસ્માદ સદ અસતો ભિન્નમ તદ નિષેધ અવધિભૂતમ તદ અવભાસકમ તદ અભાવ ભાસકમ નિર્વિશેષમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય પરમાનંદ અદ્વિતીય પરમ બ્રહ્મ. તસ્માદ સત અસતો ભિન્નમ મળે. સત અને અસત બંનેથી ભિન્ન. તો નિષેધ અવધિભૂતમ. સત અસત બંનેનો નિષેધ થયા પછી જે રહી જાય, નિષેધ ના થાય, અવધિ એ પરમાત્મા. તદ અભાવ અવભાસકમ. સત અસતનો નિષેધ થયા પછી સત અસતનો અભાવ છે એને પણ પ્રતિભાષિત, એને પણ અવભાષિત કરે છે. નિર્વિશેષમ, જે સર્વવિશેષથી રહિત છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય પરમાનંદ અદ્વિતીયમેવ પરમ બ્રહ્મ. ઇદમેવ અહમસ્મીતિ.
આ પરમ બ્રહ્મ એ કંઈ અન્યત્ર નથી, એ તટસ્થ નથી, તમારું સ્વરૂપ છે. ઇદમેવ અહમ, આવું પરમ બ્રહ્મ છે, એ હું છું. ઇતિ મુમુક્ષુભિ સ્વાત્મના જ્ઞાતવ્યમ. આવા બ્રહ્મને મુમુક્ષો આત્મરૂપે જાણે એ માટે શાસ્ત્ર આ પ્રકારે નિરૂપણ કરે છે. એ બધું આપણે જોયું આમાં ઉપદેશ શાસ્ત્ર કે ઈશ્વર છે ને આત્મરૂપે જ નિરૂપણ થાય. આ નિષેધાત્મક નિરૂપણ ઈશ્વરનું આત્મરૂપે નિરૂપણ કરવા માટે જ છે. ન તો સન્નાપ્ય સચ્ચૈથી સિદ્ધમ. તેથી પરમાત્મા જે જ્ઞાતમ વસ્તુ છે, જ્ઞેયમ, એ સત પણ નથી, અસત પણ નથી, એ સિદ્ધ થયું. એટલે ભગવાને જે કહ્યું નસતન્ના સદુચ્ચતે, એ બધું અહીંયા આગળ યુક્તિ દ્વારા અને શાસ્ત્ર પ્રમાણ દ્વારા અહીંયા આગળ સિદ્ધ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ